शिक्षापत्रि प्रिय शिक्षापत्रि सेवाम् अवधारय। શિક્ષાપત્રીના શ્લોક 121 થી 130. અને અમારો જે મત તે વિશિષ્ટતા દ્વૈત છે એમ જાણું, અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણું, અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણું. અને આજે પૂર્વે જે સર્વ ધર્મ કહ્યા તે અમારા આશ્રિત ત્યાગી ગૃહસ્થ બાય સર્વે અને સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે. કહેતા સર્વ સત્સંગી માત્રને સરખા પાડવાના છે. હવે એ સર્વેના જે વિશેષ ધર્મ તેને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ. હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અને અમારા જે મોટા ભાઈ અને નાના ભાઈ તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો, અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં, અને તે સાથે બોલવું નહીં, અને કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું, અને કોઈની થાપણ ન રાખવી, અને વ્યવહાર કાર્યની વિશે કેનું પણ જમાનગરું ન કરવું, અને કોઈ આપતકાળ આવી પડે તો ભિક્ષા માંગીને પોતાનો નિર્વાહ કરીને તે આપતકાળને ઉલ્લંઘવો, પણ કોઈનું કરત તો ક્યારેય ન કરવું. અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે આપ્યું જે અન્ન તે અન્ન વેચવું નહીં, અને તે અન્ન જૂનું થાય તો જૂનું કોકને દઈને નવું લેવું, એવી રીતે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય. અને ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિજીની પૂજા કરવી, આસોવળી ચતુર્થીના દિવસે હનુમાનજીની પૂજા કરવી. અને અમારા જે આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે પોતાના ધર્મની રક્ષા કરવાને અર્થે અમે ગુરુપણાને સ્થાપન કર્યા એવા જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી, અને પોતાના જે આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે પોતપોતાના ધર્મને વિશે રાખવા, અને સાધુને આદર થકી માનવા તથા સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. અને મોટા જે મંદિર તેને વિશે અમે સ્થાપન કર્યા એવા જે લક્ષ્મીનારાયણ આદિક જે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિ કરીને કરવી. સહજાનંદ સ્વામી મહારાજની शिक्षापत्रि सेवां समर्पयामि।